સુરત રેન્જ આઈજીપી પ્રેમવીરસિંહ સાહેબ દ્વારા તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ હેડક્વાર્ટરમાં વાર્ષિક ઇન્સ્પેક્શન સહિત પરેડ તથા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાપી જિલ્લામાં ટ્રાફિકને લગતી સમસ્યા હોય કે એનડીપીએસના ગુના હોય તે બાબતોની ખુલ્લા મંચ પર ચર્ચા કરવામાં આવી હતી. તાપી જિલ્લામાં ઉદ્ભવતા મુખ્યત્વે પ્રશ્નો એવા સીસીટીવી કેમેરા તથા ટ્રાફિકની સમસ્યાના પ્રશ્નો ઉજાગર કરવામાં આવ્યા હતા, જેનો તાપી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સત્વરે નિકાલ કરવા બાહેધરી પણ આપી હતી. ટીઆરપી જવાનો દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે એક સુંદર નાટક દ્વારા લોકોમાં લોકજાગૃતિ આવે એ હેતુથી ઉમદા નાટક પ્રસ્તુત કર્યું હતું. આજરોજ તાપી જિલ્લાના પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શનના નિમિત્તે હું તાપી જિલ્લાના પ્રવાસમાં છું. આજે સવારે અમે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ખૂબ જ સરસ પરેડનું આયોજન કરવામાં આવેલ હતું. અત્યારે તાપી જિલ્લાના તમામ સામાજિક આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી. આ લોક સંવાદમાં તાપી જિલ્લાની પોલીસથી સંબંધિત સમસ્યાઓ છે એ સમસ્યાઓ બાબતે મને ચર્ચા કરવામાં આવી. અહીંયા જે આગેવાનોની જે સમસ્યાઓ અને જે સૂચનો હતા તેને ઉપર પોલીસ ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક અને ગંભીરતાપૂર્વક આગળની કાર્યવાહી કરશે. છેલ્લા વર્ષમાં તાપી જિલ્લામાં પોલીસની કામગીરી ખૂબ જ ઉમદા રહી છે. લોકોએ ખૂબ જ સારા કેસો ખૂબ જ ઝડપથી ડિટેક્ટ કર્યા છે અને ગુનેગારોને અરેસ્ટ કરીને અને એને ઉપર ન્યાયિક કાર્યવાહી અને સામે કરાવેલી છે. 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 2025માં તાપી જિલ્લા પોલીસે 5.25 કરોડ જેટલી રકમ ભોગ બનનાર લોકોને પરત અપાવેલી છે, જે ખૂબ જ મોટી રકમ છે. અને સાયબર ક્રાઇમની વાત કરીએ તો જે ઓપરેશન મ્યુલ હન્ટ હતું અને કોઈના ભયમાં પણ નહીં આવો, કેમ કે સાયબર ક્રાઇમમાં જે ક્રિમિનલ્સ છે એ અત્યંત લુભાવણી જાહેરાતો કરીને લોકોના ઓટીપી, આ લોકોના બેંક ડિટેલ્સ અથવા અન્ય ગુપ્ત માહિતી મેળવીને એને બેંક એકાઉન્ટ્સમાંથી પૈસા ઉપાડી લેતા હોય છે. એ જ રીતથી ડિજિટલ અરેસ્ટ જેવા પ્રોસિજર જે હાવ ખોટા છે અને હાવ ભ્રામક અને એવું કંઈ હોતું નથી ડિજિટલ અરેસ્ટ જેવું, તો પણ લોકોને ડરાવી ધમકાવીને આ લોકો પાસેથી પૈસા પડાવી લેતા હોય છે. તો જાગૃત બનવાની જરૂર છે. પોતાના મોબાઈલ અને પોતાની જે કમ્પ્યુટર ડિવાઇસો છે એ તમામ ઉપકરણોમાં કોઈ વાયરસ નહીં આવી જાય, કોઈ માલવેર નહીં આવી જાય. એટલા માટે કોઈ પણ અજાણતી વ્યક્તિ પાસેથી જે લિંક મોકલવામાં આવે છે અથવા કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની વાતો કરવામાં આવે છે, તો આવી કોઈ લિંક અથવા કોઈ એવી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરવી નહીં, તો આપણે સાયબર ક્રાઇમથી બચી શકીએ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.